તો કેમ છો મિત્રો? મજામાં? મારા ઘણા બધા તમે શોર્ટ્સ વિડીયો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હશો. ઘણા ફૂડના હોય, પ્રમોશન હોય, કપડાના હોય. પણ આજે હું કંઈક તમારા માટે એક નવો વિડીયો લાવ્યો છું અને હું આજે એક ટ્રસ્ટમાં આવ્યો છું જ્યાં માનવ સેવાના હેતુથી એક ટ્રસ્ટ ચાલે છે જેનું નામ છે માનવ પરિવાર ટ્રસ્ટ. અને આ ટ્રસ્ટમાં કયા સંદર્ભમાં સેવા કરવામાં આવે છે, કેવા માણસોને, કેવા વ્યક્તિને શું સેવા મળે છે, એની પૂરી માહિતી આપણે રોહિતભાઈ પાસેથી લેવાની છે. તો રોહિતભાઈ, સૌથી પહેલા તો હું તમને એ જ પૂછીશ કે આપણું આ ટ્રસ્ટ છે એની શરૂઆત ક્યારથી થઈ અને કેટલા વર્ષોથી આ ચાલી રહ્યું છે? આ માનવ પરિવાર ટ્રસ્ટ છેલ્લા 13 વર્ષથી કાર્યરત છે. આ માનવ પરિવાર ટ્રસ્ટ સંસ્થાનો સ્થાપના દિવસ 26 જાન્યુઆરી 2013 થી લઈ અને આજ સુધી આ માનવ પરિવાર ટ્રસ્ટ કાર્યરત છે. અને બીજું એ કહીશ કે અહીંયા કેવા લોકોને તમે આશરો આપો છો અને એની સેવા કરો છો, એને સાચવો છો? આ માનવ પરિવાર ટ્રસ્ટમાં ઘર પરિવાર વિહોણા મંદબુદ્ધિ જીવ ભાઈઓ અને બહેનો, જે ઘર પરિવાર વિહોણા હોય એવા લોકોને, જે રસ્તે રઝળતા હોય, ભટકતા હોય, વિવિધ ઋતુઓથી પીડાતા હોય એવા ઘર પરિવાર વિહોણા લોકો, જે માનસિક પ્રકારે બીમારીનો ભોગ બનેલા હોય એવા લોકોને આશરો આપવામાં આવે છે. ટૂંકમાં મંદબુદ્ધિ વાળા મંદબુદ્ધિ, લોકો હા. જેને કોઈ જાતનો ખ્યાલ જ હા. નથી અને રોડ ઉપર આપણે પણ જોતા હોઈએ છીએ કે ઘણા પીડાતા હોય છે, રોડ રસ્તા વચ્ચે રખડતા હોય છે, જેનું ક્યારેક અકસ્માતમાં મૃત્યુ પણ પામતું હોય છે. હા, હા. અને જેને રોગ થતા હોય કે બીમારી થતી હોય તો એને કોઈ સારવાર પણ ન ન મળતી મળે. હોય. તો અહીંયા એ માટે કોઈ વ્યવસ્થા કે શું છે તમારી પાસે? આ માનવ પરિવાર ટ્રસ્ટની વ્યવસ્થામાં જે ઘર પરિવાર વિહોણા છે, મંદબુદ્ધિ, આપણે જેને એકદમ દેશી ભાષામાં કહીએ તો પાગલ પણ આપણે એવું પણ આપણે એને કહેતા ઉચ્ચારણ હોઈએ છીએ, કરતા હોઈએ જે છીએ. જેને પોતાનો પરિવાર નથી, એની માટે હવે આ એનો સાચો પરિવાર માનવ પરિવાર ટ્રસ્ટ છે. અને આ માનવ પરિવાર ટ્રસ્ટની વ્યવસ્થાની જો હું વાત કરું તો ઓલવેઝ લગભગ જીવન નિર્વાહની તમામ વ્યવસ્થાઓ આ માનવ પરિવાર ટ્રસ્ટમાં ઉપલબ્ધ છે. જેમ કે એનું 3 ટાઈમ ભોજન, એને રહેવા માટે મોટું વિશાળ ઘર, પહેરવા માટે કપડાં, અને આશરો લઈ રહેલા એવા કોઈ જીવ હોય કે જે નાની મોટી બીમારીનો એને સામનો કરવો પડે ઘણીવાર, કારણ કે આ લોકો સમૂહમાં રહેતા હોય તો એને સ્ક્રીન ડિઝીઝ થવાના પણ ચાન્સીસ વધારે હોય. તો આવા જો કોઈ બીમાર પડે, દર અઠવાડિયે 2 વાર ડૉક્ટરની વિઝિટ કરાવવામાં આવે છે. અને જે પણ કોઈ બીમાર હોય એને પ્રાથમિક સારવાર આ માનવ પરિવાર ટ્રસ્ટમાંથી જ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ઓકે, એટલે અહીંયા ક્લિનિકની વ્યવસ્થા ક્લિનિકની પણ છે. વ્યવસ્થા છે. અને અહીંયા મેં જોયું હમણાં બધા જમતા હતા, તો ભોજનની વ્યવસ્થા કઈ રીતે અહીંયા થતી હોય છે? ભોજનની વ્યવસ્થા લગભગ 3 ટાઈમ વ્યવસ્થા સમયસર જ કરવામાં આવે છે. અને એની સાથે સાથે ભાઈઓને અને બહેનોને બંનેને ભોજનની વ્યવસ્થાથી લઈ રહેવાની તમામ વ્યવસ્થા એકદમ ડિસ્ટન્સ રાખવામાં આવે છે. એની વચ્ચે સ્ટાફ હંમેશા અવેલેબલ હોય છે. અને ખાસ હું જણાવીશ કે ભોજનની જે વ્યવસ્થા છે એ ભોજનની વ્યવસ્થા એની સાથે સાથે ઘણા બધા એવા માનસિક બીમારનો ભોગ બનેલા એવા મંદબુદ્ધિ જીવ, જે ઉંમર લાયક છે, વૃદ્ધો છે, જે પોતે નીચે જમીન પર બેસી ન શકે, તો એના માટે ડાઇનિંગ ટેબલની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી એ સરળતાથી પોતાનું ભરપેટ ભોજન જમી શકે. ટૂંકમાં એક માણસને ઘરે જેમ સચવાતા હોય એવી જ રીતે અહીંયા પણ સાચવવામાં આવે છે. એમાં કોઈ પણ જાતની પાછીપાની નથી રાખવામાં આવતી, કેમ કે નિસ્વાર્થપણે એક સેવા અહીંયા થતી હોય છે. મેં અહીંયા આવીને પહેલાં તો વિઝિટ કરી અને મને અંદરથી જેવું લાગ્યું કે નહીં, અહીંયા બધી જ સેવા નિસ્વાર્થ ભાવે થાય છે. એટલે તમારી આજુબાજુમાં, તમારા કોઈ પણ સિટીમાં આવા માણસો તમને દેખાય જે તકલીફમાં હોય, માનસિક રોગથી પીડાતા હોય, કે જેને કાંઈ ખબર નથી પડતી, તમને જ્યાં દેખાય તો આ સ્ક્રીન ઉપર નંબર આપ્યો છે, એ નંબરમાં એક વખત કોલ કરજો. એમની એમ્બ્યુલન્સ ત્યાં આવીને એ લોકોને લઈ જશે અને અહીંયા એને બધી જ સારવાર આપશે અને અહીંયા એને આશરો આપશે. અને બીજું હવે એ જણાવી દો કે આપણું એડ્રેસ ક્યાં પડે છે? આ માનવ પરિવાર ટ્રસ્ટ સંસ્થા સોનગઢ પાલીતાણા હાઈવે ઘોડીઢાળથી ગારિયાધાર રોડ પર આવેલી છે, જે કુંભણ ચોકડી નજીક છે. તાલુકો પાલીતાણા, જિલ્લો ભાવનગર, રાજ્ય ગુજરાત. અને આપણે ખાલી ભાવનગર, ઇન્ડિયા કે વિદેશમાંથી પણ કોઈ લોકો આ સંસ્થામાં કાંઈ પણ ફૂલ નહીં તો ફૂલની પાંદડીથી મદદ કરવા માંગતા હોય તો એ પણ કરી શકતા હોય છે ને? હા, ચોક્કસ કરી શકે. તો એના માટે આ જ નંબર જે છે એમાં કોન્ટેક્ટ કરવાનો રહેશે. ચોક્કસ. બરોબર છે. 8980801002
આ નંબર પર આપ સંપર્ક કરી શકો છો. સાથે સાથે માનવ પરિવાર ટ્રસ્ટની બેંક ડિટેલ્સ પણ તમને આ નંબર પરથી સરળતાથી મળી જશે. બારકોડ પણ મળી જશે. અને રૂબરૂ આવી શક્ય હોય તો આપ રૂબરૂ પણ ચોક્કસ વિઝિટ અને મુલાકાત કરી શકો છો. ફૂલ નહીં તો ફૂલની પાકડી, કારણ કે આ માનવ પરિવાર ટ્રસ્ટ સંસ્થામાં દિન પ્રતિદિન સંખ્યાનો વ્યાપ ખૂબ વધતો જાય છે. આ વધતા જતા વ્યાપને ધ્યાનમાં રાખી આજ માનવ પરિવાર ટ્રસ્ટમાં 40,000 સ્ક્વેર ફીટનું વિશાળ બાંધકામ નિર્માણ પામી રહ્યો છે. અને સંખ્યા ખૂબ વધતી જાય છે. દિન પ્રતિદિન આ વ્યાપ વધતો જ જાય છે. એટલે ફંડ પણ એટલું જ જોતું હશે. સૌથી વધારે જરૂરિયાત કરિયાણાની રહેતી હોય છે. સાથે સાથે બાંધકામમાં પણ ફંડની જરૂરિયાત છે. અને કપડાં અને દવાની પણ ખૂબ જરૂરિયાત રહેતી હોય છે. કારણ કે આશરો લઈ રહેલા એ તમામ જીવ એને પોતાની દેહગતિનું ભાન નથી, દુનિયાદારીની સમજ નથી. પોતાના કપડાં એટલા ફાડે અને અન્યના પણ કપડાં ખૂબ મોટા પ્રમાણમાં ફાડતા હોય છે. એટલે હું તો એટલું જ કહીશ કે પૈસા દાન કરવા કરતા જો તમે એમની જરૂરિયાત મુજબ એક વખત અહીંયા મુલાકાત લેશો એટલે તમને એવો આઈડિયા આવશે. તો એમને પૂછીને કે એમને જરૂરિયાત શું છે અને તમે શું આપી શકો છો એનું તમે દાન આપો. તમારા માટે અને એમના માટે એક સાર્થક થાય, જેથી કરીને અહીંયાની જરૂરિયાત પણ પૂરી થાય અને તમને પણ એક અંદરથી આનંદ થશે કે તમે પણ કંઈક સારા કાર્યમાં કામમાં આવ્યા. તો હું તો એટલું જ કહીશ કે આ નંબર આપેલો છે, એમાંથી તમે માહિતી મેળવજો. શક્ય હોય તો એક વખત અહીંયા મુલાકાત લેજો. અને ખાસ જરૂરી વાત તો તમને એ લોકોને એ કહેવાની કે રોડે રસ્તા વચ્ચે રખડતા માણસો, તમને આવા મેન્ટલ હેલ્થથી પીડાતા માણસો તમને જો જોવા મળે તો અચૂકથી એક વખત આ નંબર પર કોલ કરજો, જેથી કરીને એ લોકોને એક નવી જિંદગી મળે, એ લોકોને એક આશરો મળે અને આ સંસ્થામાં એમને એક સ્થાન મળે. અને અહીંયા એવું પણ હોય છે કે તમારી પાસે અત્યારે ટોટલ કેટલી સંખ્યા છે? 515 થી વધારે સંખ્યા છે કુલ. અને આ બીમારીથી જે પીડાતા લોકો છે એમાં ઘણાને રિકવરી પણ થતી હશે. તો એ લોકોના ઘર પરિવારનું એને કદાચ કોન્ટેક્ટ નંબર કે એવું કાંઈ યાદ આવે ને કોન્ટેક્ટ કરે તો અહીંયાથી એને લેવા આવતા હશે, એવું પણ બનતું હશે. આ જે સંયોગ છે ને કે મેન્ટલ બિનવારસી માણસ આ માનવ પરિવાર ટ્રસ્ટમાં આશરો લઈ રહ્યો છે અને આ તમામ વ્યવસ્થા મળવાથી ઘણીવાર એવું જોવા મળે છે કે એ મુખ્ય ધારામાં ધીમે ધીમે આવતો હોય છે. જ્યારે એને પોતાના ઘરનું એડ્રેસ, એનો મોબાઈલ નંબર, એના પરિવારના સભ્યોના નામ, પોતાનું નામ, આ બધું જ્યારે એના મગજમાં ડેવલપ થાય અને એ અમને જાણ કરે, એ જાણ કર્યા બાદ તરત જ અમે એને વિડીયો કોલ દ્વારા એના પરિવાર સાથે વાત કરાવતા હોઈએ છીએ. પરંતુ મિત્રો, સૌથી વધારે અને મોટી પીડા મને આ માનવ પરિવાર ટ્રસ્ટમાં વોલેન્ટિયર્સ તરીકે સૌથી વધારેમાં વધારે જો પીડા થતી હોય ને તો એ વાતની ચોક્કસ પીડા થાય છે કે મોટા ભાગે એના ઘર પરિવારનો સંપર્ક થયા પછી એનો પરિવાર બિલકુલ રિસ્પોન્સ આપતો નથી. એને આ વ્યક્તિ એના ઘર પરિવારમાં એને બોજ દેખાય છે. અમને સ્પષ્ટપણે મોઢા ઉપર તમાચો મારે એવી ભાષામાં વાત કરે અને સ્પષ્ટપણે એવું પણ જણાવે છે કે આજ ભલે કોલ કર્યો, હવે આવનારા દિવસોમાં ક્યારેય કોલ કરતા નહીં. આ મોટા ભાગે આવું મને જોવા મળે છે. જે ઘરે લઈ જવા જે લોકો ઘરે લઈ જાય છે ને એવા બહુ ઓછા લોકો જોવા મળે છે. વધારે અમને નેગેટિવ રિસ્પોન્સ મળે છે. એના પરિવાર સાથે મિલન થયા બાદ પણ નેગેટિવ રિસ્પોન્સ મળે છે. આ વાતનો અમને ખરેખર ખૂબ અંદરથી પીડા થાય છે. આ એક બહુ મોટી દુઃખની વાત કહેવાય મારી દ્રષ્ટિએ તો. કેમ કે જે માણસ પીડાતો હોય અને એ રિકવરી પામ્યો હોય ને પછી એના ઘરના એના એડ્રેસ, એનો ફોન નંબર બધું યાદ આવવા છતાં એ લોકોને એનો પરિવાર અહીંયા લેવા નથી આવતો, તો એક બહુ મોટી દુઃખની વાત છે. પણ કોઈ વાંધો નહીં, આ ટ્રસ્ટ એમના માટે જ છે. તો મિત્રો, વિડીયો પૂરો કરતા પહેલા હું તમને એટલી રિક્વેસ્ટ કરીશ કે વધુમાં વધુ લોકો સુધી આ વિડીયો પહોંચે એવી મારી એક અંદરથી આશા છે. એટલે તમે વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને આવા લોકોને એક આશરો મળે અને વધુમાં વધુ આ ટ્રસ્ટ પોતાની જે ફરજ બજાવે છે, જે સેવાનું કાર્ય કરે છે, એ લોકોને પણ એવા વ્યક્તિની સેવા કરવાનો એક લાભ મળે. તો બસ આ વિડીયો અહીંયા પૂરો કરીશ. તમે મારી ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને જજો. આવા નવા ઘણા બધા ઇન્ફોર્મેટિવ વિડીયો તમને આમાં જોવા મળતા રહેશે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રાધે રાધે.